નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રાપર તાલુકામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે। ગઈકાલથી વરસાદ વરસી રહ્યો છે। રાપર તાલુકાના અનેક ગામોમાં હજી પણ વરસાદ વરસી રહ્યો છે। અનેક વરસાદને કારણે ખેડૂતો ખુશ છે। રાપર સહિત વાગડ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા। રાપર હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈકાલથી આજ સાંજ સુધી હજુ પણ રાપર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વાગડ વિસ્તારમાં સાંજે 5 વાગ્યા પછી ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના ઝાપટા વરસ્યા હતા। રામવાવ, ખેગારપર, ગવરીપર, સુવઈ, ત્રંબૌ તથા સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર ઝાપટા વરસ્યા હતા। તો તાલુકા મથક રાપર શહેરમાં સાંજે 7 વાગ્યે ધીમી ધારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। ત્યારબાદ જોરદાર ઝાપટા વરસ્યા હતા, જેના લીધે શહેરની બજારો તથા શેરીઓમાંથી પાણી વહી નીકળ્યા હતા। વરસાદના કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી। આજે પડેલા ઝાપટાના લીધે ઊભા પાકને ફાયદો થાય તેમ ખેડૂતોએ જણાવ્યું હતું। ખડીર પંથકમાં પણ અનેક જગ્યાએ સારામાં સારો વરસાદ પડ્યો છે। રાપર તાલુકાના વરસાદના દ્રશ્યો જુઓ અને આ વરસાદી દ્રશ્યો જોઈ અને આનંદ માણો। हर सफर की पहली पसंद 70+ किलोमीटर माइलेज, 2100 कैश डिस्काउंट, केडी ऑटो भुज। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો।